નવરાત્રીનો શુભારંભ થઈ ગયો છે ત્યારે વહેલી સવારથી નગરદેવી માં ભદ્રકાલીના દર્શને લોકો આવતા હોય છે। ખાસ કરીને માતાજીની એક ઝલક મેળવવા માટે આવતા હોય છે। આપ જોઈ શકો છો કે માતાજીનો જે સોળે શણગારથી સજ્જ જોવા મળી રહ્યા છે અને આજે તો માતાજી નંદી ઉપર સવાર થઈને તમામ ભક્તોને દર્શન આપી રહ્યા છે। જો કે સિદ્ધિ અને સાધના માટે આજનો પર્વ જે છે તે ખૂબ જ મહત્વનો કહેવાય છે। આમ તો શાસ્ત્રોમાં 4 નવરાત્રીનો વિશેષ મહત્વ રહેલું છે, પરંતુ આસો માસની નવરાત્રી અને ચૈત્રી માસની નવરાત્રીનો પણ એક વિશેષ મહત્વ છે। આપ જોઈ શકો છો કે ભક્તો જે માઈ ભક્તો છે તે વહેલી સવારથી માતાજીની એક ઝલક મેળવવા માટે અહીંયા આગળ નગરદેવીના દર્શનાર્થે આવ્યા છે। ભક્તો સાથે વાત કરીશું કે માતાજીની એક ઝલક મેળવીને તેઓ કેવી લાગણી અનુભવી રહ્યા છે। કેવી લાગણી અનુભવી રહ્યા છો? એકદમ આખો મહિનો આ ચૈત્રી મહિનાના લીધે બહુ સરસ થાય છે અને ભગવાનના દર્શન કરીને બહુ ધન્ય થઈ જવાય। અચ્છા, તો માતાજીના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છો। કેવું લાગી રહ્યું છે? આપ ક્યાંથી આવ્યા છો? અમે બોમ્બેથી આવ્યા છીએ અને બહુ સારું લાગે છે અહીંયા આવીને। અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ આ દિવસે। અચ્છા, અને માતાજીનો શ્રૃંગાર સોળે શણગારથી સજ્જ જોવા મળી રહ્યા છે। બહુ સારું લાગે છે। મસ્ત છે, કૃપા છે એનાથી। અચ્છા, તો માતાજીની અસીમ કૃપા અહીંયા આગળ તમામ માઈ ભક્તો પર રહેતી હોય છે અને એટલા જ માટે અહીંયા આગળ ભક્તો આવતા હોય છે। ખાસ કરીને આપણી સાથે અહીંના જે પૂજારીજી છે તેમની સાથે વાત કરીશું। શિરીષભાઈ, આજે કેવી રીતની પૂજન અર્ચન કરવામાં આવશે? વિશેષ શું મહિમા રહેલો છે? શા માટે દૂર દૂરથી અહીંયા આગળ માઈ ભક્તો માતાજીની એક ઝલક મેળવવા માટે આવે છે? જેમ તમે પહેલાં કીધું કે ચૈત્રી નવરાત્ર અને આશ્વિન એટલે કે આસો નવરાત્ર બેનું મહત્ત્વ બહુ જ વધારે છે લોકોમાં। આમ તો ચારેય નવરાત્ર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય છે। આજે ખાસ કરીને અહીં ભદ્રકાળી મંદિરમાં ચૈત્રી નવરાત્ર નિમિત્તે જે પંડિતો છે એ અનુષ્ઠાન કરશે અને અહીં ગુડી એટલે ઘટના બદલે ગુડીની સ્થાપન કરવામાં આવશે। હવે એ જે છે ને એનું મહત્ત્વ એ રીતે થયું કે છેલ્લા 200-300 વર્ષમાં જે મરાઠા રાજ આવ્યું ત્યારે મરાઠા રાજમાં ગુડી પડવો અને ચૈત્રી નવરાત્ર એક જ દિવસ છે, એટલે ત્યારથી ગુડી પડવા એટલે ગુડી એટલે કે ઢીંગલી